યમરાજાને એમ થયું કે હમણાં 7-8-10 દિવસ થયા મારા આગળ કોઈ સારું મારણ નથી. હા હા. સવારના ભોરમાં એ તો બગીચામાં નીકળ્યો, 6 વાગ્યામાં પોપટ અસર મજાનો કિલો કરે. વાહ. આજ તો એ કે હાલને પોપટનું મારણ કરનાર. પોપટને કીધું જાય કે કાલ આવે તાણે તારું મોત. ઓહો. પોપટ તો નિર્ણય મળ્યો દૂધ પર. આ બીક લાગી જાય ને મોતની. આ ત્યાં ઉઠતું હરુડ આવ્યું. હરુડ ને પોપટભાઈ ભાઈબંધ. અરે ભાઈબંધ તને શું થયું? અરે એ કે યમરાજા ભૂટકા હતા, સવારમાં મને કીધું કે ભાઈ કાલ હવે તારું મોત. અરે એ કે બે જા મારે ખંભે. આ કે યમરાજા પાછો અહીંયા આવે તો તું હો ને. હા. એટલે યમરાજાને એમ થયું કે મેં પોપટને કહી દીધું કાલે હોય તારું મોત, પણ એ કે જરાક વિધાતા આગળ તો જવા દે કે ભાઈ આ ફલાણો ભાઈ પોપટ છે એને મેં કહી દીધું કાલે હોય તારું મોત. એની જગ્યા કઈ છે? તો એની જગ્યા તો ગિરનારની અંદર ઊંચામાં ઊંચી તળેટી છે ને, ત્યાં એનું મોત છે. ઓહો. ઓ ગરુડ કે બોલે ભાઈ દાદા કે પોતો એ કે પલો તો ઘણો તો વિધાતા કે કઈ જગ્યાએ ફલાણી જગ્યાએ. તો એ પોપટ 8 દી લગન ઉડે ને તોય ને પોતે એની એટલો પલો હે. હા, ગિરનાર ને કા યમરાજા ખેકરમાં આતો કરી. દાદા અરુણજી આવ્યા. હું ગરુડજી નિમાલા થઈને બેઠા. નિમાલા થઈને તો બે ને મારો ભાઈબંધ પોપટ ને તમે કીધું કાલે વાળી કોણ એને મેં બસાવી લીધો. તો શું કર્યું તી તો એને કીધું મારે ખંભે બે જાય ને ગિરનારની અંદર ઊંચા ઊંચી તળેટી છે ને ત્યાં મેલી આવ્યો છો. યમરાજા કે હવે રેડી. હા હા. જગ્યા ન્યા જતી એટલે એને એટલે કરમ તમારા વાકા હોય ને તો ધક્કા મારે રાખા. સાચી વાત છે. આ કહેવત ના આવે ને તો પોપટ ના રહી જાય. રહી જાય. આ કહેવત ને પાર કરી દીધી. જગ્યાનું તમારું મોતની જગ્યા છે ને એ પસંદ કરેલી ભગવાન આગળ છે. આ વાત ચોક્કસ છે. ચોક્કસ. બસ હા, એ સાચું કે આપણું જ્યાં નિમિત્ત લખ્યું હોય એ કઈ જવું જ પડે એમ. આપણે ના તો બીજો ઉપાડે કાંઈ. હા, હાલ પણ બે જા મોટરસાઇકલમાં એટલે કરમ તમારા વાકા હોય તો ધક્કા મારે રાખા. સાચી વાત છે. નથી એમ. સાચી વાત છે. મજા આવી ગયો. કલાકાર ઘણા ટાઈમે ભેગા થયા ક્યાં આપણે. ટાઈમ થઈ ગયો ને. એટલે હવે ઓછો આવું કઈ મૂળ હોય ને પછી. હા, એટલે સેટું પડી સેટું પડી જાય. રાઈસભાઈ દુકાની બહુ ડાયરા કરતા ત્યાં તો બહુ કઈ કોઈ ગામમાં રહેતો ને એટલે મજા આવતી. સાચી વાત 3 વાગ્યા પછી ગામમાં જ હોય. પહેલાથી પછી હવે આવવાનું બહુ મન થાય. સેટું થઈ જાય. સેટું થઈ જાય.